મને ગુસ્સો આવે છે એના કરતાં હું ગુસ્સે થઈ જાઉં છું એ વાક્ય વધારે સાચું છે. એક વાત સ્પષ્ટ છે કે ગુસ્સો ક્યાંયથી આવતો નથી, આપણે એને લાવીએ છીએ. આપણા મગજમાં એ છે જ, અને એની સાથે સાથે પ્રેમ, કરુણા, દયા, ઈર્ષ્યા, ત્યાગની ભાવના, પ્રેરણા, ડિપ્રેશન, આની સાથે સાથે ગુસ્સો પણ છે. પણ બીજા બધા જ ઇમોશન્સને આપણે સાચવીને અને જરૂર મુજબ વાપરીએ છીએ. બસ આ ગુસ્સો જ આપણી મંજૂરી વગર વપરાઈ જાય છે. ખરેખર હોવું એવું જોઈએ કે તમે ધારો ત્યારે ગુસ્સે થઈ શકો, તમારી મરજી મુજબ. માની લો કે કોઈ તમને ગાળ બોલે છે અથવા કંઈ પણ ખરાબ બોલે છે, એ શબ્દોમાં, એ વાક્યોમાં એવી કોઈ તાકાત નથી કે તમને ગુસ્સો આવે. ફોર એક્ઝામ્પલ, હું તમને ગધેડો કહું અને આ પરિસ્થિતિમાં તમે પોતાની જાતને ગધેડા તરીકે સ્વીકારી લો છો, તો ગુસ્સો કરવાની કોઈ જરૂર નથી. અને જો ગધેડા તરીકે તમે પોતાની જાતને સ્વીકારતા નથી, તો પણ ગુસ્સાની જરૂર નથી. એટલે આપણે ગુસ્સા પર કંટ્રોલ નથી કરવાનો. ગુસ્સા પર કંટ્રોલની કોઈ જરૂર નથી, પણ એટલીસ્ટ તમે જ્યારે ઈચ્છો ત્યારે તમે ગુસ્સે થઈ શકો, આટલો ચાર્જ આપણે લેવો પડશે. સામેવાળો કંઈક બોલે અને આપણે આપણું પોતાનું શરીર ઝેરી બનાવી દઈએ, એ કેવી રીતે ચાલે? મેડિકલ સાયન્સ એવું કહે છે કે તમે ગુસ્સે થાવ છો ત્યારે તમારા શરીરમાં એક નકારાત્મક કેમિકલ ઉત્પન્ન થાય છે અને જે ઘણા બધા રોગોને આમંત્રણ આપે છે. એટલે હવેથી સામેવાળાની મરજીથી નહીં, આપણી મરજીથી ગુસ્સે થવાનું. સામેવાળા પાસેથી આ સ્વિચ આપણે આપણી પાસે લેવી પડશે. યસ.